જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 ના વિદ્યાર્થીઓ પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ જે ગણિતની અંદર આપણે ચાલે છે. હવે એની અંદર છેલ્લે આપણે 2.5 સ્વાધ્યાય આપણે જોઈ લીધું છે, બરાબર છે. નવો પોઈન્ટ હવે આપણે જોવાનો છે દશાંશ સંખ્યાઓના ગુણાકાર. દશાંશ સંખ્યાઓ વિશેની માહિતી આપણે ગયા વિડિયોની અંદર જોઈ લીધેલી છે કે દશાંશ સંખ્યાઓ કોને કહેવાય. હવે દશાંશ સંખ્યાઓના ગુણાકાર કેવી રીતે થાય એ આપણે જોવાનું છે. તો અહીંયા આગળ આપણે જોઈએ એક્ઝામ્પલ દ્વારા કે મારે 0.1 ગુણ્યા 0.1 કરવું છે. આ બંનેનો ગુણાકાર કરવો છે. આપણને થાય કે 0.1 ગુણ્યા 1 0. ગુણ્યા 1 કેવી રીતે કરી શકાય, બરાબર. તો શું કરવાનું આપણે, પોઈન્ટ પછી કેટલા અંક છે, એક અંક છે. તો એક અંક છે ને એટલે આપણે નીચે કેટલા લખવાના થશે, 10 થશે. અને આ પોઈન્ટને આ બાજુ લઈ દઈએ, ખસેડી દઈએ એટલે નીચે 10 થયા. તો 0 1 થઈ ગયો. 0 1 નો મતલબ થાય 1 ગુણ્યા આના પણ એક પરિસ્થિતિ થવાની 1/10. હવે આ સાદો ગુણાકાર થઈ ગયો, અપૂર્ણાંક વાળો ગુણાકાર થઈ ગયો. તો અપૂર્ણાંકનો ગુણાકારમાં નિયમ શું હતો કે ઉપરનો ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર, અંશનો અંશ સાથે ગુણાકાર, બરાબર છે. તો 1 એકા 1 અને નીચે 10 એ દાન 100. હવે આનો જવાબ કેટલો આવશે, તો આપણે 1 મૂકવાનો, કેટલા પોઈન્ટ આપણે કાપવાના છે, 2. તો જ્યારે ભાગાકારમાંથી 2 પોઈન્ટ આપણે કાપીએ ત્યારે આપણો દશાંશ ચિહ્ન અહીં છે, ત્યાં 1 એટલે 1.0 કહેવાય. 1.0 નો મતલબ આપણે 1 જ લખીએ છીએ. તો એ પોઈન્ટ હવે ડાબી બાજુ ખસશે 2 એકમ. તો આપણે એક શૂન્ય કરવી પડશે, એટલે કે 1 અને એક બીજો આ એકમ. 2 એકમ ખસ્યા પછી ટપકું કરીએ એટલે કે દશાંશ ચિહ્ન કરી અને જવાબ લખવાનો 0.01. પોઈન્ટ પછી કેટલા અંક થયા, 2 અંક થઈ ગયા. તો 2 અંક રહેવા જોઈએ નીચે શતાંશ છે એટલા માટે, બરાબર. આવો બીજો કોઈ પણ ગુણાકાર આપણે લઈ શકીએ. 1.5 ગુણ્યા 1.5. ચલો હું 1.5 ગુણ્યા 1.5 કરું છું, એટલે 15 ગુણ્યા 15 નો ગુણાકાર કરવો પડે. આપણે આ રીતે પણ કરી શકીએ, 15 ગુણ્યા 15, અને જે જવાબ આવે એના પાછળ 2 મીંડા આપણે કાપવા પડે, એટલે કે 2 દશાંશ ચિહ્ન આપણે ડાબી બાજુ ખસવું પડે. તો આપણે આનો ગુણાકાર કેવી રીતે કરીશું, રીત પ્રમાણે. તો 1.5 એટલે 15 દશાંશ કહેવાય. હવે પોઈન્ટ પછી એક અંક છે એટલે ભાગાકારમાં 10 અને ગુણ્યા અહીં પણ એવું થશે 15 દશાંશ. હવે 15 ગુણ્યા 15 તમને ના ફાવે તો કરી લેવાના. 15 ગુણ્યા 15 225 થશે. 15 નો વર્ગ 225 થાય છે એટલા માટે. તો 225 અને ભાગાકારમાં થશે 100. 10 એ દાન 100. મારે 2 પોઈન્ટ કાપવા છે તો 225 લખવાના અને 2 પોઈન્ટ ખસેડવાના, 1 અને 1 2. ડાબી બાજુ ખસેડી એટલે જવાબ મળશે 2.25. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો કે આ કેવી રીતે ગુણાકાર આપણે કરી શકીએ. તો મિત્રો અહીંયા આગળ આપણે 2 દાખલા ગણ્યા, બરાબર છે. આમાં 1/10 એનો મતલબ થાય કોઈ વસ્તુના 10 ભાગમાંથી 1 ભાગ, 1 દશાંશ, બરાબર. વસ્તુના 10 સરખા ભાગ કરો તમે અને એમાંથી 1 ભાગની આપણે વાત કરીએ, 1 ભાગ કોકને આપીએ તો આપણે કેટલો ભાગ આપ્યો કહેવાય, 1 દશાંશ ભાગ આપ્યો કહેવાશે વસ્તુનો. અહીંયા આગળ આપણે જોઈએ તો 15 દશાંશ, બરાબર છે. તો 15 દશાંશનો પણ જવાબ આપણને મળે છે 2.25. એટલે કે નવો પોઈન્ટ આપણે જોઈએ કે જે નીચે આપણને છેદ આપ્યા છે, કહેવાનો મતલબ નીચે જે છેદ આપ્યા છે એ શું છે, એ વસ્તુના ભાગ છે, અને અંશ છે એ વસ્તુના એમાં કેટલા ભાગ બતાવેલા છે આપણને, બરાબર. નવો આપણે જે દાખલો જોઈએ તો સમભુજ ત્રિકોણની બાજુની લંબાઈ આપણને આપી છે 3.5 સેન્ટીમીટર. તો તેની પરિમિતિ શોધો. આપણને આવો એક દાખલો આપેલો છે, બરાબર, વ્યવહારુ દાખલો છે. જો કે અહીંયા આગળ આપણે ગુણાકાર જ કરવાનો છે, બરાબર. કે સમભુજ ત્રિકોણની બાજુની લંબાઈ 3.5 સેમી આપેલી હોય. હવે સમભુજ ત્રિકોણ મતલબ ભુજ એટલે બાજુ, સમ એટલે સરખી ને ભુજ એટલે બાજુ. તો આ ABC છે માની લો ત્રિકોણ.
અને આનું જે માપ છે કેટલું છે 3.5 છે અને આ પણ 3.5 અને આ પણ 3.5 ત્રણે ત્રણ કેવી છે સરખી બાજુઓ છે હવે સરખી બાજુ હોય એટલે માપ સરખા હોય તો 3.5 સેન્ટીમીટર છે હવે આપણે એની પરિમિતિ શોધવી છે તો આપણે પરિમિતિ માટેનું એક સૂત્ર લખીશું કે સમભુજ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા બાજુની લંબાઈ આવું સૂત્ર થશે 3 ગુણ્યા બાજુની લંબાઈ હવે આપણને આપી છે 3 ગુણ્યા બાજુની લંબાઈ કેટલી આપી છે 3.5 તો લખીશું આપણે 3.5 હવે 3.5 જે છે બરાબર છે 3.5 છે એને આપણે દશાંશ ચિહ્ન દૂર કરીએ તો કેટલા લખાશે 35 દશાંશ 3 ગુણ્યા 35 દશાંશ હવે 35 ગુણ્યા આપણે 3 કરી નાખવાના તો 35 ગુણ્યા 3 કરીએ તો 5 તરી 15 નો પાંચડો વધી પડીએ 3 તરી 9 10 105 તો આપણે જવાબ લખીશું 105 અને નીચે છેદમાં 10 છે અને ડાયરેક્ટ હવે એક પોઈન્ટ કાપી નાખીએ તો આ પોઈન્ટ એક કાપી નાખીએ તો 10 અને 0 અને 5 ની વચ્ચે લાઈન દશાંશ ચિહ્ન આવશે 0 અને 5 ની વચ્ચે શું આવશે દશાંશ ચિહ્ન આવશે 10.5 તો આનો મતલબ શું થયો કે બાજુની લંબાઈ પરિમિતિ કેટલી આવી 10.5 સેન્ટીમીટર થશે પરિમિતિ ખ્યાલ આવી ગયો દરેકને તો આ પ્રમાણે આપણે શોધી શકીએ વ્યવહારુ દાખલાનો જવાબ આપી શકીએ હવે એવો ને એવો જ બીજો વ્યવહારુ દાખલો આપણને આપ્યો છે કે એક મોટરસાઇકલ 1 લિટર પેટ્રોલમાં 55.3 કિલોમીટરનું અંતર કાપે છે તો તે 10 લિટર પેટ્રોલની અંદર કેટલું અંતર કાપશે આવો આપણને એક દાખલો પૂછ્યો છે તો જુઓ આપણે ત્રિરાશિ પહેલા મૂકી દઈશું કારણ કે આવા દાખલા આપણે ત્રિરાશિથી ગણતા આવેલા છે તો આપણે લખીશું કે 1 લિટર પેટ્રોલમાં 55.3 કિમી અંતર કાપે તો માટે 10 લિટર પેટ્રોલમાં તે કેટલું અંતર કાપશે 10 લિટર પેટ્રોલમાં પ્રશ્નાચિહ્ન કિલોમીટર અંતર કાપે એટલે કે કેટલું પ્રશ્નાચિહ્ન એટલે કેટલા કિલોમીટર અંતર કાપશે તો 10 ગુણ્યા 55.3 થશે 10 ગુણ્યા 55.3 તો મતલબ શું થયું આ પ્રમાણેનો દાખલો થયો બરાબર છે આ ઉપરવાળા ઘણા પ્રમાણેના દાખલા છે સારું 10 એમ રાખો 55.3 છે એને 553 ભાગે આપણે 10 કરી શકીએ તો કરી શકાય પોઈન્ટને આપણે દૂર કરીએ તો 553 ભાગાકારમાં 10 થશે જો અહીંયા 10 ઉપર નીચે હશે અને છેદમાં છે તો આ સીધો છેદ ઉડી જાય 10 એકા 10 તો જવાબ કેટલો મળ્યો આપણને 553 કિલોમીટર આમ તમારે સીધો જવાબ આપવો હોય તો જવાબ તમે આપી શકો 55.3 હોય તો આ ગુણાકારની અંદર જ્યારે દશકો હોય તો એ પોઈન્ટ આપણો જમણી બાજુ ખસે અને ભાગાકારમાં હોય એ પોઈન્ટ ડાબી બાજુ ખસે જ્યારે જવાબ લખવાનો હોય ત્યારે બરાબર છે તો એ તો આપણે દાખલા હવે નવો પોઈન્ટ છે ગણીએ છીએ એની અંદર તમને ખ્યાલ આવશે કે દશાંશ અપૂર્ણાંકનો 10 100 અને 1000 વડે ગુણાકાર આજે હું તમને જે વાત કરી છે એ વસ્તુ આગળ શીખવવાનો છું બરાબર આ સ્વાધ્યાયનો દાખલો છે એટલે મેં સ્વાધ્યાયનો દાખલો એક લઈ લીધો છે આની સાથે સાથે એક એક્ઝામ્પલ ચલાવ્યું બીજું એક્ઝામ્પલ સ્વાધ્યાયનું હતું એ પણ તમને કરાવી દીધું છે બરાબર છે હવે દશાંશ અપૂર્ણાંકનો 10 100 અને 1000 વડે આપણે ગુણાકાર કરવો છે તો આપણે એક કોઈ કિંમત લઈશું માની લો કે હું એક કિંમત લઉં છું 1.76 1.76 નો ગુણાકાર મારે 10 સાથે કરવો છે તો આનો શું જવાબ મળે છે એટલે હું આનો ગુણાકાર 10 વડે 100 વડે અને 1000 વડે ત્રણે સાથે કરાવીશ તો જુઓ આનું શું થશે
પોઈન્ટ પછી 2 અંક છે એટલે આપણે 176 ભાગે કેટલા લખવા પડશે ભાગાકારમાં 100 તો 100 અને ગુણ્યા બાજુમાં કેટલા છે 10 આ ગુણાકારમાં છે આ ભાગાકારમાં છે એક એક પોઈન્ટ આગળથી ઉડી જશે એક એક પોઈન્ટ આપણે ઉડી જાય એટલે હવે શું વધે છે કે 176 ભાગ્યા 10 વધે છે હવે આ ભાગાકારમાંથી આપણે 10 કાઢી નાખવા છે તો પોઈન્ટ ક્યાં જશે ડાબી બાજુ એટલે 17.6 આટલો જવાબ લખાશે બરાબર છે અને જુઓ આનો તમારે આ દાખલો ના ગણવો હોય પરીક્ષાની અંદર તમને આનો જવાબ પૂછે કે 1.76 ગુણ્યા 10 બરાબર ખાલી જગ્યા આવું ખાલી જગ્યા પૂછે તો આપણે કઈ ગણતરી કરવી એવું જરૂરી નથી આનો સીધો જવાબ આવડતો હોય તો મૂકી શકાય તો સીધો જવાબ કઈ રીતે આવડે મિત્રો તો જુઓ ગુણાકાર કીધો છે કેટલા વડે 10 વડે તો આપણે વસ્તુ ફિક્સ કરી દેવાની કે જ્યારે દશાંશ અપૂર્ણાંકનો ગુણાકાર 10 100 કે 1000 વડે કરવો હોય તો જેટલા મીંડા છે એટલા એકમ આપણે જમણી બાજુ પોઈન્ટને લઈ જવાનો તો આપણો પોઈન્ટ ક્યાં આગળ છે 1 અને 7 ની વચ્ચે છે ને તો અહીંથી લઈને 1 પોઈન્ટ પાછળ જતું રહેવાનું એટલે જમણી બાજુ ખસવાનું તો અહીં મૂકી દઈએ પોઈન્ટ તો શું થઈ જાય 17.6 તો આપણો જવાબ મળી ગયો 17.6 આ આપણે ગણતરી કરીને જવાબ લાવ્યા આપણે ખાલી જગ્યામાં ગણતરી કરવી નથી સમય બગાડવો નથી પરીક્ષામાં કારણ કે 1 માર્ક્સની ખાલી જગ્યા છે એમાં ગણતરી કરવાની જરૂર ના હોય તો આપણે સીધો જવાબ આપણે લખી શકીએ 17.6 બરાબર છે હવે એ જ રીતે હું બીજું શોધું છું કે 1.76 નો 100 સાથે ગુણાકાર હવે 100 સાથે ગુણાકાર તો અહીંથી 2 પોઈન્ટ આપણે ખસેડવાના કેટલા છે 2 મીંડા છે 2 પોઈન્ટ ખસી જાઓ 1 અને 2 તો 2 પોઈન્ટ ખસી જાઓ એટલે આગળ 12 આવી જાય આ જે દશાંશ ચિહ્ન છે સીધું બહાર જતું રહેશે કેટલા થશે 176 એટલો જવાબ મળશે તો આપણે શોધીએ તો જો હવે 1.76 છે તો હું 176 ભાગ્યા 27 લખીશ બરાબર છે ઉપરના જેમના જેમ જ રહેશે અને ગુણ્યા કેટલા થઈ જશે 100 આ ગુણ્યા 100 ભાગાકારમાં અને ગુણાકારમાં બે જગ્યાએ છે ઉડી જાય 100 એકા 100 બરાબર છે અથવા બે બે શૂન્ય ઉડાડી દો તો પણ સરખું જ થાય જવાબ કેટલો મળ્યો 176 તો 176 ત્રીજું જોઈએ આપણે કે 1.76 ગુણ્યા એનો ગુણાકાર 1000 સાથે હવે 1.76 નો ગુણાકાર 1000 સાથે આપણે કરીએ તો 1.76 જે છે એનો હું 176 27 કરી શકું હા અને હવે જુઓ શું થવાનું 3 પોઈન્ટો ખસવાના અહીંથી 3 પોઈન્ટ ખસેડીએ તો 1 2 બે પોઈન્ટો છે ત્રીજો નવો પોઈન્ટ નથી તો આપણે શું કરવાનું શૂન્ય મૂકવાની હવે આના પાછળ આ 176 ના પાછળ શૂન્ય મૂકું તો કેટલા થાય 1760 થાય 1760 તો આપણો જવાબ એટલો મળશે જુઓ 176 ભાગ્યા 100 પેલો હું ડાયરેક્ટ જવાબ લાવ્યો હવે આ ગણતરી કરીને જવાબ લાવ્યો છે અને ગુણ્યા 1000 તો ખરા બાજુમાં બે શૂન્ય ઉડાડો 1 2 1 2 બે શૂન્ય ઉડાડી દીધી 176 એકા 176 અને પાછળ એક શૂન્ય લગાવી દઈએ 176 અને પાછળ એક શૂન્ય લગાવીએ તો 1760 તો મિત્રો આ જો ગણતરી ના કરવી હોય તો આપણે સીધો પણ 100 અને 1000 વડે ગુણાકાર કેવી રીતે થાય એ આપણે સારી રીતે જાણીએ છીએ બરાબર છે તો આ પ્રમાણે આપણે કરવાનું છે આ એક રકમ તમને સમજાઈ છે પહેલા એના પરથી જે સ્વાધ્યાય આગળનું આવે છે સ્વાધ્યાય 2.6 બરાબર છે તો 2.6 તમે આ જે વસ્તુને શીખવાડી એના પરથી આપણે જાતે કરી શકીશું હવે આગળનો નવો એક પોઈન્ટ જોઈએ કે દશાંશ સંખ્યાનો 10 100 અને 1000 વડે ભાગાકાર જેમ આપણે ગુણાકાર કર્યો એવી રીતે હવે ભાગાકાર કરવાનો છે થોડો નિયમ બદલાશે ખાલી બરાબર તો એક એક્ઝામ્પલ દ્વારા આપણે જો સમજીએ $21.5 છે માની લો કે 21.5 છે એનો ગુણાકાર એ ભાગાકાર હું 10 સાથે કરું છું તો શું થવાનું જુઓ 21.5 ભાગ્યા 10 થશે બરાબર છે સારું હવે 21.5 ભાગ્યા 10 છે તો આ પોઈન્ટ પછી કેટલા અંક છે એક અંક છે તો આપણે એવું લખી શકીએ કે 215 અને ભાગાકારમાં 10
બરાબર છે. અને બાજુમાં બીજા 10 તો ગુણાકારમાં બીજા 10 તો હતા જ. આ 21.5 ના 10 આપણે મૂકીએ. 215 ભાગ્યા 10 કર્યા. કોના કર્યા? આ દસકાને ભૂલી જજો. 21.5 હતા એને આપણે એક પોઈન્ટ જમણી બાજુ ખસેડ્યો તો નીચે 10 મૂક્યા અને બાકીના બીજા 10 તો હતા જ. એટલે શું થવાનું? 215 ભાગ્યા 100. 215 ભાગ્યા 100 કરીએ તો આપણે લખવાનું 215 અને એમને બે પોઈન્ટ આપણે હવે ક્યાં ખસવાનું? ડાબી બાજુ. જેમ આમાં બે પોઈન્ટ આપણે જમણી બાજુ ખસતા હતા. એક પોઈન્ટ હતો એક જમણી બાજુ, બે પોઈન્ટ હતો બે જમણી બાજુ ગુણાકારની અંદર ખસતા હતા. તો એ ડાબી બાજુ ખસવું પડે. તો આ 1 ને 2 બેને છોડી દો તો 2.15. બરાબર છે. તો આ રીતે બીજો જોઈએ તો એક આનો ભાગાકાર 100 સાથે. આ જે રીત અપનાવી ને એના કરતાં હું જુદી રીત લખું છું. હવે બીજી રીતમાં પણ જુદી લખું છું. થોડોક ફેર કરું છું. 21.5 છે તો હું 215 ભાગ્યા 10 કરી શકું? હા, એ કરે. 215 ભાગ્યા 10 ભાગાકારને ગુણાકારમાં ફેરવું તો 1 ભાગ્યા 100 થાય. બરાબર. ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવું તો આગળ આપણે નિયમ સમજ્યા છે એ પ્રમાણે 1 ભાગ્યા 100 થશે. બરાબર છે. તો હવે જો ઉપર ગુણાકાર નીચે નીચે ગુણાકાર 215 એકા 215 ભાગાકારમાં 10 ગુણ્યા 100 ઇક્વલ ટુ કેટલા થાય? 1000. તો 215 અને આપણે કેટલા પોઈન્ટ કાપવા છે? 3 પોઈન્ટ કાપવા છે. તો 1 2 3 પોઈન્ટ કાપીને આગળ એક ટપકું મૂકી દેવાનું. કશું નથી આગળ એટલે શૂન્ય મૂકવાનું. 0.215. એવી જ રીતે આપણે ત્રીજા નંબરની અંદર જોઈએ કે 21.5 ભાગ્યા 1000 વડે ભાગાકાર. હવે આ મિત્રો શું કહેવા માંગે છે? હવે આની અંદર આ બધી ગણતરી તમારે નથી કરવી. ખાલી જગ્યા ડાયરેક્ટ પૂરવી છે. તમે સીધી ખાલી જગ્યા આપે કે 21.5 ભાગ્યા 1000 બરાબર ખાલી જગ્યા. આમાં તમને ખાલી જગ્યા પૂછે તો બધી ગણતરી કરવાની જરૂર નથી. ના ફાવે તો નહીં કરવી. તો સીધે સીધું આપણે શું યાદ રાખવાનું કે જુઓ 21.5 છે ને એના આપણે 1000 વડે ભાગવા છે ને તો આપણે એક મનથી વિચારી લેવું કેટલા પોઈન્ટ ખસવાનું છે. આ 21.5 છે. પોઈન્ટ આપણો આટલે છે. કેટલા પોઈન્ટ ખસવું છે? 3 પોઈન્ટ ખસવું છે ને. તો આ 1 આ 2 હજુ એક 0 લગાવવાનો 3 અને પછી પોઈન્ટ આટલે આવે એટલે 0.0215 આવો જવાબ આવશે. 0.0215. આ સીધી ખાલી જગ્યા આપણે ડાયરેક્ટ લખીએ. હવે આપણે આની થોડી ગણતરી કરી લઈએ. તો જો આપણે ઉપર પ્રમાણેની ગણતરી કરીએ તો શું થશે કે 215 ભાગ્યા 10 તો ખરા જ. પોઈન્ટ કાપી નાખીએ કાઢી નાખીએ તો 215 દશાંશ ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ તો 1/1000. બરાબર. ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ ભાગ્યા 1000. 215 એકા 215 ભાગાકારમાં કેટલા થશે? 10000 થશે. 4 મીંડા થશે. તો 4 પોઈન્ટ આપણે કાપવા છે તો એ લખવાના આપણે 215 અને 4 પોઈન્ટ કાપો 1 2 3 હજુ એક મીંડું લગાવો 4 અને પછી ટપકું કરીને આગળ એક મીંડું લગાવી દેવાનું. તો 0.0215 આવી ગયો. 0.0215. તો આ પ્રમાણે પણ આપણે ગણતરી કરી શકીએ. 10 100 અને 1000 વડે ભાગાકાર કેવી રીતે થાય? 10 100 અને 1000 વડે ગુણાકાર કેવી રીતે થાય? તો વિદ્યાર્થી મિત્રો આપણે સારી રીતે આ સમજી ગયા છે. બધાને આવડવું જોઈએ. બરાબર છે. આવા તો ઘરે પ્રેક્ટિસ માટે બીજા કેટલાય દાખલા આપણને સ્વાધ્યાયમાં આપેલા છે. જાતે એની ગણતરી કરવાની છે દરેકે. બરાબર. કોઈને ન સમજાય તો મને જાણ કરજો. હવે બીજો પોઈન્ટ જોઈએ તો દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર. દશાંશ સંખ્યા લઈએ. માની લો કે હું 6.4 લઉં છું 64 અને ભાગ્યા 2 પૂર્ણ સંખ્યા. તો આ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા વડે હું ભાગાકાર કરું છું તો નિયમ પ્રમાણે આપણે ચાલવાનું. 6.4 છે તો હું 64 દશાંશ લખી શકું અને આ ભાગાકાર છે એનો જો ગુણાકારમાં ફેરવું તો 1/3. 2 છે નીચે છેદમાં જાય અને 1 છે અંશમાં જતો રહેશે. 2 ના નીચે કશું ના હોય એટલે 1 કહેવાય. આ 1 ઉપર જશે. બરાબર છે. આ તો આપણે આગળ અપૂર્ણાંકમાં શીખ્યા. તો જો અહીંથી છેદ ઉડાડો તો ઉડાડી દેવાય. 32 2 64. 64 ને 2 વડે ભાગીએ એટલે 32 આવે. 32 એકા 32 ભાગાકારમાં 10 બરાબર 3.2.
એક પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસેડી કાઢવાનો, બરાબર છે. આ એક ઉદાહરણ આપ્યું. આપણે બીજું એવું ઉદાહરણ આપી શકીએ કે માની લો કે હું 1.6 ભાગ્યા 4 વડે ભાગાકાર કરું છું. આપણને ખબર છે કે 16 ને 4 વડે આપણે ભાગી શકીએ છીએ. તો 1.6 ને 16 દશાંશ લખી શકાય. ભાગાકારને ગુણાકારમાં ફેરવી દેવાના તો 1/4 થઈ જાય, બરાબર. અને 4 16 છેદ ઉડે તો 4 એકા 4, 4 ભાગ્યા 10 કરીએ, આ 4 એકા 4 અને ભાગાકારમાં 10, તો 4 ભાગ્યા 10 કરીએ તો 4, 1 પોઈન્ટ જમણી ડાબી બાજુ ખસીએ તો 0.4, બરાબર છે. તો આ 0.4 આવશે. આનો ગુણાકાર ડાયરેક્ટ તમે કરો તો એ ચાલે, 16 એકા 16 ને 10 ચોક 40, પણ 16 ભાગ્યા 40 કરો એટલે થોડું તમને છેદ ઉડાડવામાં અઘરું પડે. એટલે દશકો છે એના જોઈન્ટ બનાવી લઈ લેવાનો કોઈ દિવસ, એટલે આપણને સરળતા રહેશે, બરાબર છે. એના પછી થોડું આગળ વધીએ. તો પાઠ્યપુસ્તકની અંદર જોઈએ કે દશાંશ સંખ્યાઓનો બીજી દશાંશ સંખ્યા સાથે ભાગાકાર. દશાંશ સંખ્યાનો બીજી દશાંશ સંખ્યા સાથે ભાગાકાર. તો માની લો કે આપણે લઈએ છીએ 25.5 અને ભાગ્યા 0.5. આવી કોઈ સંખ્યા આપણે લીધી તો નિયમ પ્રમાણે ચાલીએ. 25.5 એટલે 255 દશાંશ ભાગ્યા 0.5 એટલે 5 દશાંશ. ફરીથી આગળ વધીએ તો 255 દશાંશ ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ એટલે 10 ઉપર જાય, 5 નીચે આવે, વ્યસ્ત થઈ જાય. 10 એકા 10 છેદ ઉડી ગયો, 255 ને 5 વડે ભાગી નાખવાના, પાયો પાયો 25, ઉપરથી ઉતાર્યા 5, 5 એકા 5. જવાબ કેટલો મળ્યો આપણને? 51 જવાબ મળ્યો મિત્રો, બરાબર છે. તો આ પ્રમાણે આપણે દશાંશનો દશાંશ સંખ્યા વડે આપણે ભાગાકાર કરી શકીએ છીએ. બીજો એક લઈ લઈએ એક્સ્ટ્રામાં. પ્રયત્ન કરો ની અંદરથી 5.6 ભાગ્યા 1.4. તો 5.6 એટલે 56 દશાંશ ભાગ્યા 1.4 એટલે 14 દશાંશ. હવે હું નહીં બોલું કે પોઈન્ટ પછી 1 છે એટલે હું ભાગાકારમાં 10 મૂકું છું, એવું બોલીશ નહીં. હવે તમને ખ્યાલ આવશે, બરાબર છે, કે આ 10 કેમ મૂક્યા. હવે 56 દશાંશ ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવીએ તો 10 જાય ઉપર, 14 જશે નીચે. 10 એકા 10 ઉડી ગયા. 56 ભાગ્યા કેટલા કરવાના? 14. 56 ને છેદમાં રહ્યા 14, તો 14 ચોક 56. જવાબ મળ્યો કેટલો આપણને? 4. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો હવે આપણને ભાગાકાર કરતા પણ આવડશે. તો ગુણાકાર દશાંશ સંખ્યાઓના અને ભાગાકાર દશાંશ સંખ્યાઓના આપણે સારી રીતે સમજી શક્યા છીએ, બરાબર છે. તો આના પરથી સ્વાધ્યાય 2.6 અને 2.7 તો દરેક વિદ્યાર્થીએ જાતે કરવાનું છે, બરાબર છે. દરેકને આવડશે, બરાબર છે. ના ખબર પડે તો ત્યાં આગળ પૂછી લેજો, બરાબર છે. દાખલાની જે રકમ છે મને વોટ્સઅપ દ્વારા જણાવજો, એટલે હું તમને એ વસ્તુ શીખવાડીશ, બરાબર. અથવા એવું લાગે કે ફોન કરીને જાણ કરજો, કદાચ સ્કૂલમાં બોલાવવા જેવા લાગશે તો સ્કૂલમાં બોલાવીને પણ શીખવાડી દઈશ. તો આ સાથે આપણું આ બીજું ચેપ્ટર પૂરું થાય છે મિત્રો.